હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ધોરણ 9ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 9 વર્તુળ. અને વર્તુળની થિયરીનો પાર્ટ એ રેકોર્ડ થઈ ગયો છે અને અપલોડ પણ થઈ ગયો છે. તો વર્તુળની થિયરી વાળો કોન્સેપ્ટ જોવાનું અને વિડીયોને ખાસ કરીને કટ ટુ કટ સ્કીપ કર્યા વગર જોશો ને તો જ મજા આવશે. અને વર્તુળના દરેક શબ્દો એ શબ્દો સમજવા બહુ જરૂરી છે. અને તો જ આ ટોપિક એટલે કે પ્રમેય એ તમારો બહુ સરસ રીતે મગજમાં ઉતરશે. થિયરી વાળા ભાગમાં વર્તુળના જેટલા શબ્દો છે એ દરેક શબ્દો મેં તમને બહુ વ્યવસ્થિત રીતે કટ ટુ કટ સમજાયા છે. અને એ ક્લિયર કરીને આવશો ને તો આ વિડીયો જોવાની તમને જોરદાર મજા આવશે. અને વર્તુળના પ્રમેય એક જ વખત જોશો ને બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે. કારણ કે પ્રમેય ઉપર જ સ્વાધ્યાય 9.1, 9.2 અને 9.3 ડિપેન્ડેબલ છે. એટલે જેટલો પ્રમેયનો ભાગ તમે વ્યવસ્થિત રીતે સમજશો, એની થિયરી સમજશો, એટલું જ તમને આવનારા વિડીયોમાં આના કરતા પણ વધારે મજા આવશે. ચતુષ્કોણ ચેપ્ટર અને ત્રિકોણ ચેપ્ટર બહુ સરસ રીતે રેકોર્ડ કર્યા છે મેં, અને વિડીયો અપલોડ થઈ ગયા છે ઇમ્પિરિયલ ટોપર્સ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર. જો તમને ત્રિકોણ અને ચતુષ્કોણમાં કોઈ પ્રોબ્લેમ હોય, જેમ કે ચતુષ્કોણની વાત કરીએ તો ચતુષ્કોણના પ્રમેયમાં વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, ખાસ કરીને મધ્યબિંદુ પ્રમેયમાં. તો 8.8 અને 8.9 પણ મેં કમ્પ્લીટલી રેકોર્ડ કર્યા છે અને બહુ સરસ રીતે સમજાયા છે કે જેથી કરીને તમને ચતુષ્કોણના કોઈ પણ ટોપિકમાં પ્રોબ્લેમ ના થાય. અને એવું જ સેમ ટુ સેમ એ જ રીતે ત્રિકોણ પણ એ રીતે જ મેં રેકોર્ડ કર્યું છે અને બહુ સરસ રીતે તમને સમજાવ્યું છે. ત્રિકોણના પ્રમેય, ત્રિકોણના દાખલા, ત્રિકોણના સાબિત કરવાના દાખલા, ચતુષ્કોણના સાબિત કરવાના દાખલા, તો એ વસ્તુ જોઈ લેજો. આમાં બહુ મજા આવશે. કારણ કે મેં તમને પહેલા પણ કીધું હતું, અત્યારે ફરીથી કહું છું કે ત્રિકોણ, ચતુષ્કોણ અને વર્તુળ ત્રણેય ચેપ્ટર ભૂમિતિના કનેક્ટેડ ચેપ્ટર છે. કોઈ પણ એક ચેપ્ટર બી સ્કીપ કરશો, ખાસ કરીને ત્રિકોણ અને ચતુષ્કોણ, તો પ્રમેયમાં કે પછી વર્તુળ ચેપ્ટરમાં બહુ મજા નહીં આવે. હે ને? ચલો શરૂ કરીએ. ધોરણ 9 ગણિત પ્રમેય, ચેપ્ટર નંબર 9 વર્તુળ. સૌપ્રથમ પ્રમેય 9.1 કનેક્ટેડ છે. શરૂઆતના 4 પ્રમેય બહુ કનેક્ટેડ એટલે એવું કહી શકાય કે 4 પ્રમેય તૈયાર નહીં કરવાના, 2 જ પ્રમેય તૈયાર કરવાના. 2 પ્રમેય તમને ઓટોમેટિક આવડી જશે. જેમ કે પ્રમેય 9.1 છે, એની રકમ આપણે ધ્યાનથી વાંચીએ તો શું કહે છે વિધાન આપેલું શું છે? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. વર્તુળની સમાન જીવા હોય તો સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. આ વિધાનને ખાસ ધ્યાનથી સમજજો. એવું જ વિધાન આપણે લઈએ બીજું. જુઓ 9.2 નું વિધાન કેવું છે, જોજો. જો વર્તુળની 2 જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો તે જીવાઓ સમાન છે. એવું કહી શકાય કે પ્રમેય 9.1 અને 9.2 ના વિધાન વાંચીને આપણને એટલી ખબર પડે કે બંનેમાં પક્ષ અને સાધ્ય ઇન્ટરચેન્જ છે. પ્રમેય 9.1 માં શું હતું? પ્રમેય 9.1 માં શું હતું કે તમને 2 ખૂણાઓ સરખા આપે છે, જીવાઓ તમારે બતાવવાની. 9.2 માં જીવાઓ સમાન છે અને ખૂણા તમારે બતાવવાના છે. ઇન શોર્ટ ઇન્ટરચેન્જ સેન્ટેન્સ છે બંનેના, 9.1 અને 9.2 માં. 9.1 તૈયાર કરો, 9.2 આવડી જશે. જે કામ કરવાનું છે 9.1 માં કરવાનું છે, 9.2 કનેક્ટેડ છે. સેમ પ્રોસીજર 9.3 અને 9.4 માં એ રીતે જ જશે. ચલો શરૂ કરીએ. પ્રમેય 9.1 વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે. જીવાઓ કેવી છે? સમાન. વર્તુળની જીવાઓ કેવી છે? સમાન. લાવવાનું છે શું? કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. ચલો એ આ વર્તુળની જીવા છે. વર્તુળ ડ્રો કરીને આપણે 2 જીવા લઈ લઈએ. જે પ્રમાણે આપણને આકૃતિ આપી છે, આ એક જીવા છે AB, બીજી જીવાનું નામ આપી દઉં હું CD. આ 2 વર્તુળની જીવા છે. 2 વર્તુળની સમાન જીવાઓ સમાન છે. જે વસ્તુ સમાન આપેલી હોય એ આપણા માટે પક્ષ કહેવાય. શું કહેવાય? પક્ષ. એટલે આપેલું છે. વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ. સમજી લો કે કેન્દ્રનું નામ O છે.
હવે કેન્દ્ર આગળ ખૂણો બનાવવા માટે મારે આમ કનેક્ટ તો કરવું પડે ને, આમ કનેક્ટ તો કરવું પડે ને. એમનેમ બની જાય? એમનેમ બની જાય? ના બને ને. ખૂણો બનાવવા માટે, ખૂણા સરખા બતાવવા માટે મારે જે ત્રિજ્યા છે, જેમ કે ઓ એ ત્રિજ્યા છે, ઓ બી, ઓ સી, ઓ ડી, આ ચારે ચાર ત્રિજ્યાઓ છે અને મારે કનેક્ટ તો કરવી પડે ને, તો ખૂણો બને. એમને ખૂણો કઈ રીતે બને? જીવાઓ તો આવી ગઈ, પણ ખૂણો બનાવવા માટે મારે ચારે ચાર ત્રિજ્યાને કનેક્ટ કરવી પડશે, જોડવી પડશે અને કેન્દ્ર આગળ ટચ કરાવવી પડશે, ત્યારે બનશે. ચલો, સૌથી પહેલા આપણે વાત કરીએ પક્ષ. આનો પક્ષ શું બને? આનો પક્ષ શું બને? પક્ષ શું કહે છે? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. ખૂણાઓ સમાન આંતરે છે, મારું વિધાન સાધ્યમાં જશે. પક્ષમાં શું આવશે? વર્તુળની સમાન જીવાઓ. તો સૌથી પહેલા આપણે પક્ષમાં લખીશું અકેન્દ્રિત વર્તુળમાં અકેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ AB બરાબર CD આપેલ છે. આ આપેલ છે. સાધ્ય શું બને મારું? શું બને મારું સાધ્ય? ખૂણાઓ સમાન એવું બતાવવાનું છે, તો ખૂણા બતાવી દો. AOB, ખૂણો AOB બરાબર ખૂણો COD. આ મારું સાધ્ય થઈ ગયું, જેને મારે સરખા લાવવાના છે. પક્ષનું વિધાન મારું બનશે અકેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ સરખી છે, તો મેં લખ્યું AB બરાબર CD. લાવવાનું છે મારું સાધ્ય બંને ખૂણા, જે ખૂણા તમને બતાવી દઉં છું હું, આ બંને ખૂણાને મારે સરખા બતાવવાના છે. અને આકૃતિમાં તમને બે ત્રિકોણ પણ બહુ સરસ રીતે દેખાતા હશે. ત્રિકોણના કોન્સેપ્ટ વારંવાર આવશે, કારણ કે બધા જ પ્રમેયોની સાબિતી એ CPCT ના આધારે થાય છે. CPCT નો મતલબ આપણે ત્રિકોણ ચેપ્ટરમાં બહુ સરસ રીતે સમજ્યા છીએ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ભાગ કે અનુરૂપ અંગો એવું કહી શકાય. એટલે વર્તુળની અંદર બને છે તો ત્રિકોણ જ. સરખું સાબિત કરવા માટે તમારે ત્રિકોણના નિયમોનો જ ઉપયોગ કરવો પડશે. વર્તુળના કંઈ પોતાના નિયમો છે જ નહીં. વર્તુળને પોતાના શબ્દો છે. જીવા, ત્રિજ્યા, વ્યાસ, આ બધા વર્તુળના શબ્દો છે. કનેક્શન તો ત્રિકોણ સાથે છે. જવાનું છે તો ત્રિકોણમાં જ આપણે. ચલો, પક્ષમાં અકેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ AB બરાબર CD. સાધ્ય છે તમારું AOB અને COD. હવે જુઓ, મારે બે ખૂણાને સરખા બતાવવા માટે આ બે ત્રિકોણને એકરૂપ બતાવી દઉં તો કામ થઈ જાય ને. બે ત્રિકોણને એકરૂપ બતાવી દઉં તો મારું કામ થઈ જાય. કારણ કે CPCT ના આધારે જ્યારે હું બે ત્રિકોણને એકરૂપ બતાવું છું, ત્યારે એના અનુરૂપ ખૂણાઓ, અનુરૂપ બાજુઓ સરખી જ થાય. એ આપણે જાણીએ છીએ, ત્રિકોણમાં ભણી ગયા છીએ આપણે વસ્તુ. સાધ્ય સાબિતીની વાત કરીએ આપણે, તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અકેન્દ્રિત વર્તુળમાં બે ત્રિકોણ છે. અકેન્દ્રિત વર્તુળમાં બે ત્રિકોણ વિશે વિચારતા કે બે ત્રિકોણ વિશે લખતા. ત્રિકોણ OAB અને ત્રિકોણ COD. આ બે ત્રિકોણ છે. હવે CPCT માં કોઈ પણ શરત મારે લગાવી હોય, એકરૂપતાની શરત લગાવી હોય, તો મારે સરખું બતાવવું પડે. એ તમને બધાને ખબર છે. તો સૌથી પહેલી એક વસ્તુ, જો એને સરખું આપીશું, સૌથી પહેલા તો પક્ષનો ઉપયોગ થાય. પક્ષમાં શું સરખું આપેલું છે? AB બરાબર CD. તો AB બરાબર CD પક્ષ લખી શકીએ. બ્રેકેટમાં બાએ લખી શકીએ. બાને બોલાવી લો ભાઈ. હવે બાને ઉધરસ આવશે એટલે ખૂણો એ આવશે, ખૂખું થશે, હે ને? ચલો, AB બરાબર CD પક્ષમાં બાને સરખા આપે. હવે જુઓ ધ્યાનથી ત્રિકોણને. હાઇલાઇટર, 1 2 3 અને આ 4. આ ચારે ચાર છે કોણ? આ ચારે ચાર કોણ? અહીંયા ત્રિજ્યાઓ છે ને, દેખાય છે ને, ત્રિજ્યા છે, વર્તુળની ત્રિજ્યા છે. તો એક જ વર્તુળમાં હું ગમે એટલી ત્રિજ્યા દોરું, 10, 100, 1000, ગમે એટલી ત્રિજ્યાઓ દોરું, બધી ત્રિજ્યાઓના માપ થાય કેવા? સરખા જ થાય ને. તો
તો આ ચારે ચાર ત્રિજ્યા જે તમને હાઇલાઇટ દેખાય છે એ ચારે ચાર ત્રિજ્યાઓ કેવી હશે? સરખી. અને ચારે ચાર ત્રિજ્યાઓમાં આ બે ત્રિજ્યાઓ છે એ ત્રિકોણ OAB ની છે અને આ બે ત્રિજ્યાઓ છે એ ત્રિકોણ OCD ની છે. તો અનુરૂપ આપણે બતાવવા માટે CPCT આપણે વાપરવું હોય, કોઈ પણ એક શરત પ્રમાણે આપણે બનાવવું હોય, તો હું એવું લઈ શકું કે OA બરાબર OC. એક ત્રિકોણની બે નહીં લેવાની ને, એક આ ત્રિકોણનો ભાગ લેવાનો, એક આ ત્રિકોણનો ભાગ લેવાનો, એક પછી આ ત્રિકોણનો ભાગ લેવાનો, એક બીજા ત્રિકોણનો ભાગ લેવાનો, તો જ સરખું થાય ને. એક જ ત્રિકોણમાં બે ભાગ જોડે ના બતાવાય ને. એક આનું સરખું છે તો આનું સરખું છે, આનું સરખું છે તો આ સરખું છે. તો તમે CPCT ના આધારે એકરૂપતાની કોઈ પણ શરતનો ઉપયોગ કરીને આપેલ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ, સમરૂપ ત્રિકોણ બતાવી શકો. ચલો, OA બરાબર OC, બ્રેકેટમાં લખો એક જ વર્તુળની ત્રિજ્યા સેમ, ફરીથી જેમ OA અને OC ને સરખા બતાવ્યા એમ OB અને OD ને પણ સરખા બતાવી દો. OB બરાબર OD, બ્રેકેટમાં ફરીથી લખો એક જ વર્તુળની ત્રિજ્યા. આનાય બ્રેકેટમાં બા આવશે, આનાય બ્રેકેટમાં બા આવશે, બા 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 થઈ ગયા. તો ત્રિકોણ કયો ત્રિકોણ આવ્યો? OAB. OAB એકરૂપ ત્રિકોણ, એકરૂપ ત્રિકોણ OCD. બ્રેકેટમાં લખીએ બા બા અને બાના આધારે. ભાઈ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા, બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે ઘણું બધું કામ મારું આસાન થઈ જાય. ઘણું બધું, જે ખૂણાને એકરૂપ બતાવવા હોય, જે બાજુઓને એકરૂપ બતાવી હોય, બધું જ થઈ શકે. હવે ભલે ને સાધ્યમાં જે આપવું હોય આપે. શું આપ્યું છે? AOB COD. AOB જ્યાં વ્હાઇટ કલરના ડાર્ક જે તમને દેખાય છે ખૂણા મારે સરખા બતાવવા છે, તો એ બતાવવા હોય એ બતાવી શકાય, આ પણ બતાવી શકાય, આ બતાવી શકાય, આ બંને પણ થાય, આ બંને પણ થાય, જે કરવા હોય કરી શકાય. લાસ્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મારું સાધ્યમાં વિધાન છે કે ખૂણો AOB બરાબર ખૂણો COD, બ્રેકેટમાં બહુ મસ્ત રીતે લખવાનું CPCT. બધો જ ત્રિકોણનો ઉપયોગ છે મિત્રો, મારા વાલા વિદ્યાર્થીઓ. કોનો ઉપયોગ છે? ત્રિકોણનો. ત્રિકોણ સિવાય કઈ દેખાય છે તમને? એટલા માટે હું વારંવાર એકની એક વસ્તુ રિપીટ કરું છું ને તમને કહું છું કે ત્રિકોણના કોન્સેપ્ટ સમજવા જરૂરી છે. ઘણી બધી વખત આપણે YouTube જોતા હોઈએ છીએ તો એમાં તમને 2 મિનિટમાં પ્રમેય શીખવાડે દે, 3 મિનિટમાં પ્રમેય શીખવાડે દે, પ્લસ શોર્ટમાં બતાવી દે. આ બધું તમે જોયું હશે ઘણી બધી વખત કે ભાઈ 15 મિનિટમાં 10 પ્રમેય, 20 મિનિટમાં બીજા 10 પ્રમેય, અડધો કલાકમાં 10 પ્રમેય. એ ખાલી જુઓ એટલે તમને ખબર પડી જશે કે એમાં કોન્સેપ્ટ કેટલા છે ને કેટલું તમને મગજમાં ઉતરે છે. ભૂમિતિમાં ક્યારેય મગજમાં ઉતર્યા વગર તમે વસ્તુને સમજી જ ન શકો. અને ચલો સમજાય પણ ખરી, પણ જ્યારે એને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે ને તો તમને ખબર જ નહીં પડે કે આમાં શરૂઆત કઈ રીતે કરવી ને આમાં શું સાબિત કરવાનું છે. વિડીયોની લેન્થ ઉપર નહીં જવાનું કે કેટલા ટાઈમનો અને કેટલા સમયનો રેકોર્ડ થયો છે, એના કોન્સેપ્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું કે મારે વ્યવસ્થિત રીતે આ વસ્તુને એક જ વખતમાં શીખવી છે ને તો હું 1 કલાક શાંતિથી વિડીયો ચાલુ કરીને બેસીશ, સામે નોટ અને પેન લઈને, અને જેટલું પણ મારા શબ્દો જેટલા પણ આવે છે દરેકને પોતાની નોટબુકમાં આપણે ડિસ્ક્રાઇબ કરીશું અને એને સમજીશું. ના આવડે ને એની શક્યતા જ નહીં, 1000% આવડી જાય. જઈએ આગળ. 9.2 કનેક્ટેડ છે, પહેલા તમને કીધું. બે ત્રિકોણને એકરૂપ બતાવ્યા. યસ. 9.2 જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે. હવે ખૂણા સરખા આપી દીધા, મેં તમને પહેલા જ સમજાવી દીધું. 9.1 અને 9.2 એકબીજાના પ્રતિપ્રમેય છે, બતાવી દીધા તમને, કહી દીધું છે કે સમાન ખૂણા આતરે છે. જીવાઓ સરખી બતાવો. જો આકૃતિ સેમ જ છે, સેમ આકૃતિ છે, કોઈ ચેન્જ નથી. 9.1 તૈયાર કરો, 9.2 ઓટોમેટિક આવડી જશે. તો પક્ષ અને સાધ્યથી શરૂઆત કરીએ. સૌથી પહેલા પક્ષ ઇન્ટરચેન્જ કરી દેવાનું. ઓ કેન્દ્રિત વર્તુળમાં
વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, એટલે જે ખૂણા સરખા બનતા હતા કે ભાઈ ખૂણો AOB અને ખૂણો QOP કેવા થઈ ગયા? સરખા. સાબિત શું કરવાનું? જીવાઓ સમાન છે તો ઓ કેન્દ્રિત વર્તુળમાં ખૂણો AOB બરાબર ખૂણો POQ. ચલો રેડી? અપક્ષ થઈ ગયું. સાધ્ય શું કહે છે? જીવાઓ સરખી બતાવો. જીવાઓ બધાને ખબર છે જીવાઓ ક્યાં દેખાય છે. AB બરાબર PQ એ મારી જીવા છે. આકૃતિમાં મજા ના આવે તો આપણે વ્યવસ્થિત રીતે અલગ આકૃતિ દોરીએ. સેમ પ્રોસિજરમાં જઈશું, કોઈ ચેન્જીસ નહીં કરીએ આપણે. આવો કેન્દ્ર, આ એક જીવા વર્તુળની, આ વર્તુળની બીજી જીવા જેને મારે સરખી બતાવવાની છે. હવે આપણે દોરી દઈએ ત્રિજ્યા. આ એક ત્રિજ્યા, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. નામ આપી દઈએ ABP અને Q. નામ તમારે જે લેવા હોય લઈ શકો. હું તમને દર વખતે કહું છું કે તમે જ્યાં પણ એક્ઝામ આપશો, તમારા સ્કૂલમાં, તમારા ટ્યુશનમાં કે જાતે બી તમે અટેન્ડ કરશો, ત્યારે જો તમારા વિષય શિક્ષકને, તમારા સ્કૂલના સરને કે તમારા ટ્યુશનના સરને તમને હેરાન કરવા હશે કે ભાઈ આજે તો ભલે આ લોકોએ પ્રમેય તૈયાર કર્યો પણ આજે તો આ લોકોને પ્રમેય હું નહીં જ લખવા દઉં, તો એ શું કરશે? એ નામ બદલી દેશે. શું કરશે? નામ બદલી દેશે. કે ભાઈ હું કહું ને ત્રિકોણ લેવાના, આ જ જીવાનું નામ લેવાનું, આ જ ત્રિજ્યા હોવી જોઈએ. એ પરિસ્થિતિમાં શું થાય? જે ગોખવાવાળા હોય ને, ગોખવાવાળા 5-5 ને 10-10 મિનિટમાં તૈયાર કરવાવાળા હોય ને, એનું કામ ના થાય. જેને સમજ્યું હોય ને એનું જ કામ થાય. કે ગોખવાનું નહીં, ક્યારે આપણે આ વસ્તુને સમજવાની છે કે એક જ વખતમાં આપણા મગજમાં ક્લિયર થઈ જાય. ભલે આપણે અડધો પોણો કલાક ધ્યાનથી વિડીયોને જોયો છે, એને સ્કીપ નથી કર્યો, નહીં આવડવાનો પ્રશ્ન ક્રિએટ જ નહીં થતો. ક્યારેય ના થાય. આવડે જ કેમ ના આવડે? એના માટે ધ્યાનથી જોવાનું, આરામથી આવડી જશે. પક્ષ ક્લિયર, સાધ્ય ક્લિયર. સાબિતીમાં સેમ શરૂઆતના વિધાનો તો સરખા જ આવશે ને, કે બે ત્રિકોણો છે, ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ માં, ત્રિકોણ AOB અને ત્રિકોણ POQ માં બંને ત્રિકોણની વાત કરીએ. ચલો હવે ફરીથી આપણે સરખું બતાવવા માટે રિટર્ન જે દર વખતે કરીએ છીએ, મારો ટાર્ગેટ શું છે? AB અને PQ ને સરખા બતાવવા. તો આ AB અને આ PQ, આ બે સરખા લાવવાના છે. ફરીથી જવાનું એ જ જગ્યાએ. આ બે ત્રિકોણને હું શું બતાવી દઉં? CPCT ના આધારે કોઈ પણ એક શરતનો ઉપયોગ કરીને એકરૂપ બતાવી દઉં. તો આને સરખું થવું જ પડે ને. આ AB છે, જે આ ત્રિકોણનો ભાગ છે, આ PQ છે, આ ત્રિકોણનો ભાગ છે. પક્ષ મારું શું કહે છે? પહેલા તો પક્ષ દર વખત સાહેબ કહે છે, શું કહે છે? પક્ષનો ઉપયોગ તો પહેલા જ કરી લો, પક્ષને લઈ જ લો. પક્ષ શું આપેલું છે? AOB આ રહ્યું. આ બે ખૂણા તો સરખા જ છે, તો પહેલા ખૂણાનો તો ઉપયોગ કરી લઈએ. એ જેકપોટ છે આપણા માટે, એને તો લઈ જ લઈએ ને. એક તો ખૂ તો આવી ગયા કે ભાઈ ખૂણો AOB બરાબર ખૂણો POQ. ખૂણો સરખા છે. કોના આધારે? પક્ષના આધારે. મેં નહીં કીધું, રકમમાં કીધું છે એટલે લીધું છે. નેક્સ્ટ. આ ત્રિજ્યા સરખી થાય કે ના થાય? થાય કે ના થાય? બિલકુલ થાય. હમણાં આગળ જ કીધું, સેમ પ્રમેય. આ બંને સરખી થાય કે ના થાય? થાય જ ને. એક જ વર્તુળની જેટલી ત્રિજ્યા હોય બધી સરખી જ થવાની છે. OA બરાબર OP, એક જ વર્તુળની ત્રિજ્યા બ્રેકેટમાં 12. સેમ OB બરાબર OQ. એક જ વર્તુળની ત્રિજ્યા બ્રેકેટમાં ફરીથી 12.
ત્રિકોણની કઈ શરત બની વિચારો. ચલો કઈ શરત બની છે કે ભાઈ ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ POQ ને લખવા માટે મારે કઈ શરતનો ઉપયોગ કરવાનો. ઉપર મેં ખુ લખ્યું છે, ખુબાબા. ખુબાબા તો બાય થાય જ નહીં. મારી શરત આ રીતે ઉપયોગમાં આવે છે ને કે પેલા બા આયા, બાએ ઉધરસ ખાધી, ખુ વચ્ચે થઈ ગયા, ફરીથી બા આયા, તો અહીંયા બા, અહીંયા ખૂણો બન્યો, ફરીથી બા, બા ખુ બા. સેમ પ્રોસેસ અહીંયા થાય. બા, બાએ ઉધરસ ખાધી, ખુ 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 બા, બાખુબા. બાખુબા શરતના આધારે બંને ત્રિકોણો કેવા થઈ ગયા? એકરૂપ ત્રિકોણ થઈ ગયા. લખી નાખો અહીંયા બાખુબા. કરી દીધો ઉપયોગ શરતનો. યસ. ચલો નેક્સ્ટ. તો તે જીવાઓ સમાન છે, બધું સરખું થાય. CPCT આવી ગયા એટલે જંગ જીતી ગયા. હવે એને જે પૂછવું એ પૂછે. લખી નાખો, કોઈને કશું જ પૂછવાની જરૂર નહીં. AB બરાબર PQ બ્રેકેટમાં લખી નાખો CPCT ના આધારે. ક્લિયર? ચેન્જીસ જોવાનો છે તમારે. ચેન્જીસ 9.1 અને 9.2 માં ચેન્જ કેટલો આવ્યો? કઈ જ ચેન્જ નથી આવ્યો, ખાલી શરત બદલાઈ. પેલામાં જીવા સરખી હતી, આમાં ખૂણા સરખા હતા. પેલામાં શરત હમણાં જ આપણે જોયું, કઈ શરત લાગી? બા બા બા. આમાં કઈ શરત લાગી? બા ખુ બા. હવે જો એક મસ્ત વસ્તુ કહું તમને, આ શરત છે 9.1 ની, આ શરત છે 9.2 ની. નોટ ડાઉન કરજો, યાદ કરજો, નોટબુકમાં લખી નાખજો. સમય બચાવવો હોય અને ઓછા સમયમાં બંને પ્રમેય ઝડપથી તૈયાર કરવા હોય તો આ જડીબુટ્ટી છે તમારા માટે. બા 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 9.1. પહેલા બા છેલ્લા બાએ તો એક જ કામ કર્યું. જુઓ તમે ધ્યાનથી. શું કામ કર્યું? ત્રિજ્યાઓ હતી. ત્રિજ્યાઓ હતી તો સરખી થવાની જ હતી ને, એમાં શું નવાઈની વસ્તુ છે? એક સામાન્ય જનરલ નોલેજનો પ્રશ્ન છે જે આપણે 6ઠા 7મા અને 8મા વાળાને પૂછીએ ને તો એને ખબર પડે કે એક જ વર્તુળમાં જેટલી ત્રિજ્યાઓ દોરો તો બધી ત્રિજ્યાઓ થાય કેવી? સરખી જ થાય ને, અલગ થોડી થાય. તો પહેલા બાન છેલ્લા બાએ તો સરખું જ કામ કર્યું ને કે આ ત્રિજ્યાથી આવ્યું ને આ ત્રિજ્યાથી આવ્યું. બદલાયું કોણ? વચ્ચેવાળા બે ભાઈઓ. એકમાં બા આવ્યા ને એકમાં ખુ આવ્યું. કેમ? શું કેમ બદલાય એ બી તમને ખબર છે. પહેલામાં બા એટલા માટે આવ્યા હતા કે એના પ્રમેયનું વિધાન એવું હતું કે જીવાઓ સરખી છે. જીવા એટલે બાજુ કહેવાય, ખૂણો કહેવાય. બાજુ કહેવાય સાહેબ, બાજુ કહેવાય. બીજા પ્રમેયમાં કોણ સરખું હતું? ખૂણો સરખો હતો, જે એને આપ્યો હતો. જો આ દેખાય છે બોર્ડ ઉપર તમારી સામે જ કે AOB અને POQ સરખા હતા એટલે ખુ આયા. આ સિમ્પલ જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન. મજા આવી ગઈ ને? ખબર પડી ગઈ ને? જેમ 9.1 અને 9.2 કનેક્ટેડ છે ને, એમ જ આપણા માટે 9.3 અને 9.4 પર કનેક્ટેડ છે. સેમ. આવી જાઓ નેક્સ્ટ ટોપિકમાં. ઇમ્પિરિયલ કોચિંગ એકેડમી, સ્ટાન્ડર્ડ 5 to 12 સાયન્સ કોમર્સ, ઓફલાઈન એજ્યુકેશન જો તમારે લેવું હોય અને અમારી સાથે અમારી જોડે ક્લાસમાં બેસીને ભણવું હોય તો તમારે નિકોલ આવવું પડશે. જો તમે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહો છો અને ઓફલાઈન ટ્યુશન તમે શોધી રહ્યા છો, એક વસ્તુ વિચારો, અમિત સર અને મારી જોડે તમને ઓનલાઈનમાં આટલી બધી મજા આવે છે તો ઓફલાઈનમાં કેવી મજા આવશે? તો જો તમે એક સરસ ફોલોઅપ વર્કવાળું, જે દરેક શિક્ષકો તમારા ભણતર પાછળ ઓનલાઈનમાં આટલું ધ્યાન આપે છે તો ઓફલાઈનમાં કેટલું ધ્યાન આપશે? એક સારા ઇન્સ્ટિટ્યૂટની શોધ અહીંયા તમારી પૂરી થશે. ધોરણ 9, 10, 11, 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના ઓફલાઈન ક્લાસીસ નિકોલ વિસ્તારમાં ઇમ્પિરિયલ કોચિંગ એકેડેમીમાં ચાલે છે. VIP સ્કૂલની બાજુમાં, ડીમાર્ટની પાછળ. તો એડમિશન તમારે લેવાનું હોય તો તરત જ ઓફિસનો સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલો છે 99988637, જેના ઉપર તમે ફોન કરીને ઇન્ક્વાયરી પણ કરી શકો છો કે ફી સ્ટ્રક્ચર શું છે, ફોલોઅપ પર કઈ રીતનું છે, એક્ઝામ સ્ટ્રેટેજી શું હોય છે, એ દરેક વસ્તુની માહિતી તમને મળશે. તમે ડેમોન્સ્ટ્રેશન માટે પણ અઠવાડિયું 10 દિવસ માટે અમે કોઈ પણ ન્યૂ સ્ટુડન્ટને એલો કરીએ છીએ કે ડેમોન્સ્ટ્રેશન માટે આવે, અહીંયા બેસે, ભણે. અને તમે ઓનલાઈન અમને જોવો છો તો તમને ખબર જ હશે કે તમારે ડેમોન્સ્ટ્રેશનની જરૂર પડશે જ નહીં. કારણ કે ઓનલાઈન તમને આટલું મગજમાં ઉતરી જતું હોય તો ઓફલાઈન તો કેવી મજા આવે ભણવાની. ક્લિયર? ચલો આગળ નેક્સ્ટ આપણા ટોપિક તરફ આગળ વધીએ આપણે.
9.3 વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. દુભાગે છે શબ્દ આવ્યો. દુભાગે છે એનો મતલબ શું? લંબનો મતલબ તમને ખબર છે કે 90 ડિગ્રી બનાવે છે, અને દુભાગેનો મતલબ એવો થાય છે કે એ બે સરખા ભાગ કરે છે. સૌ પ્રથમ 9.3 અને 9.4, જેમ મેં 9.1 અને 9.2 ની વાત કરી એ બંને કનેક્ટેડ છે, એકબીજાના પ્રતિપ્રમેય છે, એમ 9.3 અને 9.4 પણ એકબીજાના પ્રતિપ્રમેય છે અને કનેક્ટેડ છે. બંનેના વિધાન આપણે જોઈશું તો તમને આઈડિયા આવશે કે પક્ષ અને સાધ્ય જ બદલાય છે, બાકી બધું એકદમ સરખું છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એટલે 90 ડિગ્રી આપી દીધું છે એવું કહી શકાય. જીવાને દુભાગે છે એટલે જીવાને દુભાગે છે નો મતલબ થાય બે સરખા ભાગ કરે છે. 9.4 નું વિધાન જોઈએ આપણે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને દુભાગે, જો પેલામાં શું હતું? જીવાને દુભાગે છે એવું લાવવાનું હતું. શું થયું આમાં? જીવાને દુભાગે છે એવું આપી દીધું કે ભાઈ તું રાખ, તો તે રેખા જીવાને લંબ છે. એટલે લંબ છે એ મારું શું બની ગયું? સાધ્ય. પક્ષ અને સાધ્ય ઇન્ટરચેન્જ થઈ ગયા એટલે પ્રમેય 9.3 તૈયાર કરો, 9.4 આવડી જશે. 9.3 ઓ કેન્દ્રિત વર્તુળ, વર્તુળની જીવા AB અને આને કહેવાય જીવા પર દોરેલો લંબ, જે મારા માટે છે 90 ડિગ્રી. એ મને આપી દીધો છે એટલે હું લઈ શકું. મને આપી દીધો છે, મારે સરખું લાવવાનું છે, જીવાને દુભાગે છે એટલે આને બેને ત્રિજ્યાને આપણે કનેક્ટ કરી લઈએ. આ મારી આકૃતિ પૂર્ણ થઈ ગઈ. સરખું શું લાવવાનું છે? જીવાને દુભાગે છે એટલે AM અને BM ને મારે સરખા લાવવાના. પક્ષ લખીએ સૌ પ્રથમ. પક્ષ શું કહે છે? વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ, આટલું જ વાંચવાનું, એ મારા પક્ષનું. તો ઓ કેન્દ્રિત વર્તુળમાં AB વર્તુળની જીવા છે તથા OM એ AB પર દોરેલો લંબ છે. આખું વાક્ય લખવામાં આળસ આવતી હોય ને તો આવું કરી શકાય. બ્રેકેટમાં શોર્ટમાં OM લંબની નિશાની એટલે ઊંધો T AB લો. બહુ જોર આવતું હોય તો આવું કરાય, હે ને? ચિંતા નહીં કરવાની બહુ. ચલો, પક્ષ સાધ્ય શું કહે છે? જીવાને દુભાગે છે એટલે દુભાગે છે, બે સરખા ભાગ કરે છે. લખવાનું છે મારે AM બરાબર MB, જે મારે લાવવાનું. હવે ફરીથી બે ત્રિકોણ તો દેખાય જ છે, બહુ મસ્ત. કોઈ પણ કારણોસર મગજમાં વિચાર થવો જોઈએ કે આમાં કઈ શરત લાગશે. બે ત્રિકોણ બતાવી દઉં. આ બે ત્રિકોણ હાઇલાઇટ થાય છે. સેન્ડવિચ કાપી હોય ને એના બે ભાગ મૂક્યા હોય આડા કરીને, એવા લાગે છે આપણને. હાગે ના લાગે છે ને? જોવાથી શું ખબર પડે છે? કેટલું ઓલરેડી સરખું જ છે. હવે તો ખબર પડવી જોઈએ કે 9.1 અને 9.2 તો કેટલું સરસ રીતે સમજી લીધું આપણે. પહેલા તો બધાને ખબર પડે કે OA આની ત્રિજ્યા અને OB આની ત્રિજ્યા કેવી થાય? સરખી થાય ને? તો ચલો, એક બાનું પત્તું તો ખુલી ગયું, બા તો આવી ગયા. હવે એને કીધું છે 90 ડિગ્રી છે, કાટખૂણાની એન્ટ્રી થાય. એટલે કાટખૂણાની જ્યારે બી એન્ટ્રી થાય ને, એટલે કાટખૂણો છે ને એ પોતાની પર્સનલ કન્ડિશન લઈને આવે છે. એ તમને બધાને ખબર છે. કાકબા કાટખૂણો લઈને આવે છે. કાકબાનો મતલબ થાય કાટખૂણો, કર્ણ અને બાજુ, જે હંમેશા ક્યારે લાગે? જ્યારે કાટખૂણો હોય ત્યારે જ લાગે. તો કાકબાનો મતલબ એવો થાય છે, કારણ કાકબા શરૂઆતથી જ ખબર પડે એનું રીઝન છે
કે એને મને કીધું છે કે AB પર દોરેલો લંબ છે એટલે 90 ડિગ્રી છે, એટલે 90 ડિગ્રી આવે તો કાકબા આવવાની શક્યતા પૂરેપૂરી છે. કાકબા લાગતી હોય તો જોડે બીજી શરત પણ લાગી શકે. હા, એવું જરૂરી નથી કે કાકબા જ લાગે, પણ જ્યાં કાટખૂણાનો ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં તમે કાકબા ન વાપરી શકો. કાટખૂણો, કર્ણ અને બાજુ બે ત્રિકોણ તમને દેખાય છે. સાબિતી. પહેલા બે ત્રિકોણના નામ લઈ લઈએ. કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળમાં ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં OMA અને OMB માં, ચલો બોલવાનું ચાલુ કરો ફટાફટ, ખબર પડશે. 90 ડિગ્રી દેખાય છે ને? તો OMA અને OMB, ખૂણો OMA અને ખૂણો OMB કાટખૂણો લખી શકો, અને એ 90 ડિગ્રી બનાવે છે. અને રીઝન પક્ષમાં આપેલું છે મને કે OM લંબ AB. કાટખૂણા તો સરખા થઈ ગયા. હવે એક બીજી વસ્તુ જુઓ, બાય સરખા થશે. જો આ કાટખૂણો હોય તો સામેની બાજુ કર્ણ બને, આ કાટખૂણો હોય તો સામેની બાજુ શું બને? કર્ણ બને. તો OA બરાબર OB, બ્રેકેટમાં તમે એવું લખી શકો કે એક જ વર્તુળની ત્રિજ્યા અને બીજું લખવું હોય તો એવું પણ લખાય કે બંને ત્રિકોણના કર્ણ જુઓ તમે, ત્રિકોણ OMA નો કર્ણ જુઓ તો પણ OA થાય અને OMB નો કર્ણ જુઓ તો OB થાય. તો ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB કર્ણ OA અને OB થાય. કમ્પલસરી નથી, પણ તમને ખ્યાલ આવે ને એટલા માટે સેન્ટેન્સ લખ્યું છે. હવે બીજું શું સરખું છે? હજુ એક વસ્તુ સરખી છે ને શરતમાં. તો બે વસ્તુ છે, મારે જોઈએ કેટલી તમને બધાને ખબર છે. ફરીથી હાઇલાઇટનો ઉપયોગ કરવાથી આપણને એવી ખબર પડે કે આ ખૂણો ને આ ખૂણો સરખા થઈ ગયા, આ સરખા થઈ ગયા. હવે તમે વિચારો ધ્યાનથી, આ ભાઈ છે ને, આ ભાઈ બે બાજુ લાડવા લે છે, જુઓ તમે. કોણ? OM બંને બાજુ આવે છે. આ ત્રિકોણમાં આવે ઓમ, આ ત્રિકોણમાં આવે ઓમ, બંનેમાં આવે છે. તો OM બરાબર OM. બ્રેકેટમાં લખી દઈએ સામાન્ય બાજુ. સામાન્ય બાજુ બા થઈ ગયા. જો હવે બા, કાટખૂણો, કર્ણ, બાજુ. તો ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB શું લખશો બ્રેકેટમાં? કાકબા ના આધારે તો AM અને MB ને સરખા થવું જ પડે ને, કારણ કે CPCT આવી જાય પછી કોઈનું ચાલે નહીં. હવે લખી નાખવાનું AM બરાબર MB, વિચારવાનું નહીં, લખી નાખો CPCT. 9.3 ક્લિયર. નેક્સ્ટ ટોપિક જઈએ 9.4 માં. સેમ વસ્તુ કોપી પેસ્ટ કરવાની છે. પક્ષ અને સાધ્ય ઇન્ટરચેન્જ થઈ જશે, બરાબર વાળું વિધાન ઉપર જશે. લંબ મારે સાબિત કરવાનો આવશે, જે સાધ્યમાં આવશે. શરૂ થયું એ વખત જ મેં તમને કીધું. નવ 9.4 વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે. જીવાઓ જે હમણાં આગળ આપણે બે ભાગ કર્યા એ થઈ ગયું છે, એ આપી દીધું છે, એ મારું પક્ષ થઈ જાય.
એ બી, અહીંયા આવશે ઓ. આ બે મારા માટે બંનેની આકૃતિ સરખી, કોઈ ચેન્જ નહીં. આને લંબ લાવવાનું, સામે કંઈક એવું કહી દીધું મને કે ભાઈ આ અને આ કેવા છે? સરખા. હવે તું 90 ડિગ્રી સાબિત કર. હવે ઊંધું કર. પ્રશ્ન જવાબમાં જતો રહ્યો, જવાબનો પ્રશ્ન બની ગયો. ક્લિયર? પક્ષ 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 ઓ કેન્દ્રિત વર્તુળમાં એબી વર્તુળની જીવા છે. હા, અને કોણ દુભાગે છે? અને ઓએમ દુભાગે છે. ઓએમ એ એબી ને દુભાગે છે. ઓએમ એ એબી ને દુભાગે છે એવું કહી દીધું છે. તો હું એવું લખી શકું કે એમ બરાબર એમબી. લખાય? કેમ ના લખાય? બિલકુલ લખાય. 1000% લખાય. લખાય ને? હા કે ના? લખાય. એમ બરાબર એમબી. પેલાનું સ્વાધ્યાય હતું ને. ચલો, આનું સ્વાધ્યાય શું બનશે? જીવાને લંબ છે. આખું સેન્ટેન્સ ના લખવું તો શોર્ટમાં હમણાં મેં તમને કીધું ઓએમ ઊંધો ટી એબી. આ હવે મારે લાવવાનું. આને અને આને ધ્યાનથી જોઈ લો. સાબિતી બંને ત્રિકોણ ફરીથી સેમ રિપીટ થશે. 9.1, 9.2, 9.3, 9.4 બે ત્રિકોણ દેખાય છે. બંને ત્રિકોણમાં CPCT ના આધારે બંને ત્રિકોણને એકરૂપ બતાવી દો, 90 ડિગ્રી થઈ જશે. ત્રિકોણ ઓ કેન્દ્રિત વર્તુળમાં ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં સરખું શું છે એને પહેલા બતાવી દઈએ ને આપણે. શું સરખું છે? AM અને MB સરખા જ છે, એને કીધું છે. લખી નાખો AM બરાબર MB. તો બાની તો એન્ટ્રી થઈ જાય, બા તો આવી જ જાય. બા આવી ગયા આના ઉપરથી, બે ત્રિકોણ ઉપરથી. હવે જો OA અને OB એ બંનેની ત્રિજ્યા કહેવાય. આ બાજુના ત્રિકોણની ત્રિજ્યા OA, આ બાજુના ત્રિકોણની ત્રિજ્યા OB. તો એવું લખી શકાય કે OA બરાબર OB. લખો, એક જ વર્તુળની ત્રિજ્યા ફરીથી બા આયા. લો, ત્રીજી એન્ટ્રી કોની પડશે? શું લાગે છે? આ અને આ સરખું થઈ ગયું, બંને ત્રિજ્યાઓ પણ સરખી થઈ ગઈ. હવે મારે કહેવાની જરૂર નહીં કે એને શું કહેવાય. બંનેમાં આવે છે જેને આપણે કહીશું સામાન્ય બાજુ. તો થાય OM બરાબર OM, બ્રેકેટમાં લખીશું આપણે સામાન્ય બાજુ. તો એકરૂપ થઈ ગયા ત્રિકોણ OMA અને ત્રિકોણ OMB માં ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB બ્રેકેટમાં બા 3 વખત. CPCT ક્લિયર? હજુ તો એક પિક્ચર બાકી છે. આ પ્રમેયમાં એક નાનું એવું કામ થોડું વધારાનું કરવાનું, 2 સેન્ટેન્સનું, જે તમને ખબર જ છે. જો તો ધ્યાનથી કરવું જ પડશે. આગળના 3 પ્રમેયમાં એવું હતું, અને કારણ પણ તમને જણાવું છું. આગળના 3 પ્રમેયમાં એવું હતું કે તમે જ્યારે શરત એકરૂપતાની કોઈ પણ શરત સાબિત કરી દો
એટલે ખૂણા કે બાજુઓ સરખી આવી જતી હતી, ક્લિયરલી આવી જતી હતી. આમાં તમે બધું જ કર્યું. 90 ક્યાં બતાવ્યું મને કહો તો? 90 નો તો મેં ઉલ્લેખ કર્યો જ નહીં. 90 ક્યાં આવ્યું છે? 90 બતાવ્યું જ નહીં ને. તો મારે 90 તો બતાવવું પડે ને. મારું સાધ્ય એ છે, મારું ટાર્ગેટ આ છે. મારે તો હજુ તો મેં 1-2 ત્રિકોણને એકરૂપ બતાવ્યા. બા આને આધારે સરખું થઈ ગયું. કોઈ બાજુ કે ખૂણો બનાવવાનો હોય તો વસ્તુ અલગ છે કે ભાઈ આ બે ખૂણા સરખા છે, આ બે બાજુ સરખી છે. દેટ ડઝન્ટ, એ વસ્તુ અલગ છે. પણ મારે એવું બતાવવાનું છે કે આ બંને છે ને, આ બંને એકબીજાને લંબ છે. તો હું આ બે ત્રિકોણમાં OMA અને OMB ને રૈખિક જોડના ખૂણા કહેવાય કે ના કહેવાય? ફરીથી બોલું. રૈખિક જોડના ખૂણા કહેવાય કે ના કહેવાય? કયા બે? OMA અને OMB ને. સ્ટ્રેટ લાઈન છે, બંને ભાગ કરે છે, 90-90 બનાવે છે. મારે એવું લાવવાનું છે. તો સૌ પ્રથમ ખૂણો OMA પ્લસ ખૂણો OMB બરાબર 180. બ્રેકેટમાં લખો રૈખિક જોડના ખૂણા. બંનેનો સરવાળો થઈ જાય 180. ઓબ્વિયસલી, કેમ નહીં? રૈખિક જોડના ખૂણા છે. અહીંયા મેં એવું બતાવ્યું કે CPCT ના આધારે OMA અને OMB થશે કેવા? સરખા. કારણ કે બે ત્રિકોણ છે, બે ત્રિકોણના બંને કાટખૂણા છે. તો બંને એક આ ત્રિકોણનો ભાગ છે, એક આ ત્રિકોણનો ભાગ છે. તો બંને CPCT ના આધારે બંને ખૂણા સરખા થવાના. તો જ્યારે તમે 180 ના બે સરખા ભાગ કરો, કેટલા બને? 90 બને ને. તો પહેલા તો શું કરીએ આપણે કે ખૂણો OMA બરાબર ખૂણો OMB CPCT ના આધારે સરખા થાય. બે ત્રિકોણને એકરૂપ તો મેં બતાવી દીધા છે ને. તો CPCT ના આધારે બંને ખૂણા સરખા કહી શકાય. બે ત્રિકોણને એકરૂપ બતાવી દો એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્લિયર થઈ જાય છે આપણા. તો બે સરખા હોય, હું તમને એવું કહું કે ભાઈ 100 રૂપિયા છે, સરખા ભાગ કરો તો 50-50 જ થવાના છે. એમ 180 છે, બે સરખા ભાગ કરો તો 90-90 જ થવાના છે. તો ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 180 ભાગ્યા 2 90. આના આધારે એવું કહી શકાય કે OM છે એ AB ને લંબ છે. ધેટ્સ ફાઇનલ આન્સર. આ 3 લાઈન વધારાની આવે છે 4 પ્રમેયમાં. એનું કારણ મેં તમને બતાવ્યું. અહીંયાથી આપણે ત્રિકોણની સમરૂપતા સાબિત કરીએ છીએ. કોઈ ખૂણો કે કોઈ બાજુ તો સાબિત કરવાની એને મને આપી જ નથી. એને મને એવું કીધું છે કે જે આ લાઈન જાય છે એ આ લાઈન કરતા 90 કેમ બનાવે છે. મેં એનું રીઝન આપ્યું. તો પહેલા તો મેં એકરૂપ બતાવ્યા, પછી રૈખિક જોડ બતાવ્યા. રૈખિક જોડ કરીને બે ભાગ કરી દીધા. કારણ કે રૈખિક જોડનો નિયમ 180 કહે છે અને સરખા ભાગનો નિયમ હું શું કરવા કહું છું કે મેં CPCT ના આધારે બંને ત્રિકોણને અનુરૂપ બતાવ્યા, એકરૂપ બતાવ્યા છે. ધેટ્સ વાય. ક્લિયર કોન્સેપ્ટ. 4 પ્રમેય ક્લિયર વર્તુળના. હવે આપણે શરૂઆત કરીશું 9.1, 9.2 અને 9.3 ની. ખબર પડી? મજા આવી કે ના મજા આવી? ખબર પડી ને? ક્લિયર થયું ને? વિડીયોને છે ને આમ જોવા ખાતર નહીં જોવાનું, સામે નોટબુક પેન લઈને બેસવાનું કે જેથી આપણને જે શબ્દો મારા મોઢામાંથી ડિલિવર થાય છે, જે તમે ડ્રો કરો છો, ટેક્સ્ટબુક, નોટબુક, દરેક વસ્તુ લઈને બેસવાનું. તો જ મજા આવશે. રાત્રે આપણે ઊંઘતા જોઈએ, સવારે ઉઠીને જોઈએ, ક્યાંક નવરા બેઠા છે, ચલો સાહેબનો વિડીયો જોઈ લઈએ. એ બધી વસ્તુ મગજમાં નહીં રાખવાની. પ્રોપરલી એક જ વખતમાં સચોટ અને 110% વાળું કામ કરવું હોય ને તો નોટબુક પેન જોડે બેસવાનું, એ ક્લિયર કરવાનું. જે પ્રમાણે મારા શબ્દો ડિલિવર થાય છે, જે પ્રમાણે હું આકૃતિ દોરું છું, એ પ્રમાણે જોડે જોડે કામ કરવાનું. તો જ તમને એનું રિઝલ્ટ મળશે. જોવા ખાતર જોશો તો પ્રમેય આજે નહીં આવડે ને કાલે નહીં આવડે. ક્લિયર? ચલો મળીએ એક નવા વિડીયોમાં. 9.1, 9.2 અને 9.3 પણ આવશે તમારી માટે, એટલે ચિંતા ના કરતા. જેમ ત્રિકોણ અને ચતુષ્કોણમાં મેં તમને ક્લિયર સમજાવ્યું એમ
આ ચેપ્ટર પણ બહુ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટલી એના કરતાં પણ વધારે સરસ રીતે સમજાવીશ. મળીએ આવતા વિડીયોમાં. ઇમ્પિરિયલ ટોપર્સને લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને કહેજો. જો તમને મજા આવતી હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, એમને વાત કરજો કે આ ચેનલમાં મેથ્સના વિડીયો બહુ સરસ આવે છે, ઇંગ્લિશના વિડીયો બહુ સરસ આવે છે, કે સર ભણાવે છે, બહુ જ મજા આવે છે. તો અમારો ઉત્સાહ વધે, તમને પણ મજા આવે. ચલો મળીએ એક નવા વિડીયોમાં એક નવા ઉત્સાહ સાથે. જય હિન્દ, જય ભારત.